ઓકે, હવે ટ્રીક નંબર 6 જે છે એ બહુ અગત્યની છે. ટ્રીક નંબર 6 રીતે છે કે તટસ્થ બિંદુ એટલે કે નલ પોઈન્ટ અને સંતુલન માટે. તો એની અંદર આપણે જોઈએ છે કે બે વિદ્યુત ભારો Q1 અને Q2 વચ્ચે અંતર D જેવું અને ત્રીજો વિદ્યુત ભાર ક્યાં મૂકવો જેથી પરિણામી બળ શૂન્ય થાય. તો સમાન પ્રકારના વિદ્યુત ભારો હોય એટલે કે બંને ધન હોય અથવા તો બંને ઋણ હોય તો તટસ્થ બિંદુ વચ્ચે મળશે. ક્યાં મળે? એ બંને વિદ્યુત ભારની વચ્ચે મળે. બંને ધન હોય અથવા બંને ઋણ હોય ત્યારે. તો એક પ્રશ્ન આપણે જોઈએ. બે બિંદુવત વિદ્યુત ભારો +Q અને +9Q બંને ધન છે. એકબીજાથી 24 સેન્ટીમીટર અંતરે હવામાં ગોઠવાયેલા છે. તો નાના વિદ્યુત ભાર +Q થી કેટલા અંતરે બંનેની વચ્ચે હશે? ત્રીજો વિદ્યુત ભાર મૂકવો જેથી તેના પર લાગતું કુલ પરિણામી વિદ્યુત બળ શૂન્ય થાય. તો આપણને એ ફોર્મ્યુલા આપેલી છે. આ ફોર્મ્યુલાનો આપણે યુઝ કરીશું. x = d અંતર ભાગ્યા વર્ગમૂળમાં થશે q લાર્જ એટલે કે મોટો જે વિદ્યુત ભાર હશે તે ડિવાઇડેડ બાય q સ્મોલ નાનો જે વિદ્યુત ભાર હશે તે, અને બ્રેકેટની એટલે સ્ક્વેર રૂટની બહાર છે +1 છે. તો એનું સોલ્યુશન જોઈએ. બંને વિદ્યુત ભારો સમાન પ્રકારના હોવાથી તટસ્થ બિંદુ વચ્ચે મળશે, એ ખ્યાલ આવી ગયો આપણને. તો નાના વિદ્યુત ભાર અંતર x = d ભાગ્યા આપણને જે ફોર્મ્યુલા આપેલું કીધી એમાં d = 24 q લાર્જ +9q q સ્મોલ +q. તો બધી વેલ્યુ આપણે ત્યાં મૂકીશું. 24 ભાગ્યા √9q ડિવાઇડેડ બાય 9. આ q અને q થઈ જશે અહીંયા કેન્સલ. તો કેટલા આવશે? √9 +1 24 ભાગ્યા 3 +1 = 24 ભાગ્યા 4 = 6 સેન્ટીમીટર. ઓકે, તો નાના વિદ્યુત ભારથી 6 સેન્ટીમીટર અંતરે આપણે ત્રીજો એક વિદ્યુત ભાર મૂકવો જોઈએ કે જેથી તેના પર લાગતું પરિણામી બળ શૂન્ય થાય. ઓકે, થેન્ક યુ.